નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ચોમાસું બેસવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। દેશના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે। દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। સાથે જ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી અને વાવાઝોડામાં પરિવર્તિત થવાની હતી તેની દિશા બદલાવાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે। જો કે હવે આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે કેમ તેને લઈને પણ મોટી આગાહી સામે આવી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાઈ શકે છે। જો કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હાલ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાય છે તેના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે। કેરળના ઇતિહાસમાં 16 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે। જો કે કેરળમાં 1 જૂનથી શરૂ થનાર ચોમાસું આશરે 1 અઠવાડિયા વહેલા પહોંચ્યું છે। 2009 બાદ પહેલીવાર કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું છે। જો કે છેલ્લે વર્ષ 2009માં 23 મેના રોજ કેરળમાં ચોમાસું બેઠું હતું। હવામાન વિભાગે સત્તાવાર તેને લઈને જાહેરાત કરી છે। કેરળમાં આ વર્ષે 8 દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન ખાતે માહિતી આપતા જણાવ્યું છે કે અરબી સમુદ્રની બ્રાન્ચ તરફથી દક્ષિણ પશ્ચિમનું ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં બેસી ગયું છે, જેમાં લક્ષદ્વીપના વિસ્તારો, કેરળ, માહે, કર્ણાટકના કેટલાક વિસ્તારો, માલદીવ્સ અને કોમોરીનના તમામ પર વિસ્તારો તથા તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે, જ્યારે બંગાળની ખાડીની બ્રાન્ચનું ચોમાસું છે એ મિઝોરમ સુધી પહોંચી ગયું છે। આગળના દિવસોમાં ચોમાસાને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે હજી પણ ચોમાસું ઝડપથી આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ છે, જેમાં આવનારા 2-3 દિવસોમાં ગોવાના તમામ વિસ્તારો, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો, જ્યારે કર્ણાટકના કેટલાક વિસ્તારો અને તમિલનાડુના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે। મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય તેના એકાદ અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય રહે તો ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે। રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થાય છે। જો કે ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે। જો કે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે, એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થાય એવી શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને મહત્વની માહિતી આપી છે। તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે કેરળમાં 8 દિવસ વહેલા ચોમાસું બેસી ગયું છે, પરંતુ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું પહોંચતા વહેલું કે મોડું પણ થઈ શકે છે। તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે એવું પણ થઈ શકે છે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યા પછી મોન્સૂન બ્રેક આવી શકે છે, તો ચોમાસું ગુજરાત મોડું પણ પહોંચી શકે છે। વાવાઝોડાને લઈને મિત્રો વાત કરીએ તો ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ઉત્તર તરફ આવવાને બદલે પૂર્વ તરફ જશે, એટલે કે કોંકણના વિસ્તારો પર તે જશે। અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો તે મુજબ ગઈકાલે તેની દિશા ઉત્તર તરફની હતી, જો કે હવે તેની દિશા કોંકણ તરફ એટલે કે જમીની વિસ્તાર તરફની દેખાઈ રહી છે। અરબી સમુદ્રમાં જે વેલમાર્ક લો પ્રેશર એરિયા હતો તે મજબૂત બનીને હવે ડિપ્રેશન બની ગયું છે, પરંતુ તે હવે વાવાઝોડું બને તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે। જો કે હવે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ પણ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે, એટલે કે રાજ્ય પરથી હાલ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે। હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમને કારણે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વધારે અસર થવાની પણ શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે। જો આ સિસ્ટમ આગળ વધી હોત તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો હોત। આમ છતાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપર આંશિક અસર થઈ શકે છે। ગુજરાતમાં હાલ ચોમાસા પહેલાનો વરસાદ પણ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે, જ્યારે કેટલાક વિસ્તારોને વધારે વરસાદની રાહ જોવી પડશે।
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 24 થી લઈને 26 મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 24 મે થી લઈને 29 મે સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને ભારે પવન સાથે થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ આવતા પહેલા ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેમાં પવનની ગતિ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની પણ શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ઉપરોક્ત દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ વધારે રહેવાની પણ શક્યતાઓ છે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ 24 થી લઈને 29 મે દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. જોકે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પૂરા સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ખાસ કરીને જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. જોકે અમરેલી વિસ્તારમાં મોડી રાત્રે 3.5 ઇંચ વરસાદ પણ નોંધાયો છે. હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ છે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે. જોકે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તે જોવાનું રહ્યું, પરંતુ કેરળના કાંઠે ચોમાસું 8 દિવસ વહેલા પહોંચી ગયું છે. જે રીતે ચોમાસું હાલ આગળ વધી રહ્યું છે એ જ રીતે જો આગળ વધતું રહેશે તો ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસું વહેલું પહોંચી શકે છે. પરંતુ આગળ જતા મહારાષ્ટ્ર પહોંચતામાં મોન્સૂન બ્રેક એટલે કે ચોમાસા પર રોક લાગે છે, તો ગુજરાત સુધી ચોમાસું આવતા થોડું મોડું પણ થઈ શકે છે. 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનું મુખ દ્વાર કહેવામાં આવે છે, સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે.